આપણે આગળના વિડીયોમાં શીખી ગયા હતા, આપણે ત્રિજ્યાથી માપ લેતા અને આપણે પરિકર દ્વારા વર્તુળ બનાવતા આપણે શીખી ગયા હતા. હવે આપણે અહીંયા આપેલું છે કે નીચે મુજબ પરિકરની મદદથી વર્તુળ બાકી ડિઝાઇન બનાવો અને તેમાં મનપસંદ રંગ પૂરો. તો અહીંયા જે તમને ડિઝાઇન આપેલી છે એવી જ તમારે તમારા પરિકરથી તમને ગમે એવી તમે આ બધી જ ડિઝાઇન છે એ તમે તમારા પરિકર દ્વારા દોરી શકશો. તો એ તમારે ડિઝાઇન બનાવવાની છે. તો આપણે પહેલી ડિઝાઇન બનાવીએ. તો આવી રીતે આપણે માપ લઈ અને આવી કંઈક આપણે ડિઝાઇન બનાવી શકશો આપણા પરિકરથી. પછી તમે એમાં તમને જે ગમે તે તમે એમાં રંગ પૂરવાનો છે. એના પછીનો આપણે જે ચિત્ર છે, જે ફૂલ જેવું આપણે ચિત્ર દેખાય છે, તો એ ચિત્ર પણ આપણે પરિકરની મદદથી આ જે ગોળ છે એ આપણે પરિકરની મદદથી દોરીને કરશું. તો આપણે જોઈએ તો આપણું આ વર્તુળ છે એ આપણે પરિકરની મદદથી તૈયાર છે. હવે એની નીચેની આકૃતિ છે એ પણ આપણે વર્તુળથી જ બનશે. તો આપણે જોઈએ તો એમાં આપણે સૌપ્રથમ એક જ માપવાળા બે વર્તુળ દોરશું. એના પછી આપણે બંને આવી જાય એવડું એક એના ઉપર એક મોટું વર્તુળ દોરવાનું છે. આ અહીંયા બંનેના કેન્દ્રબિંદુ છે. તો આપણે એ આકૃતિ પણ તૈયાર છે. હવે એમાં તમને તમારે ગમતા રંગ પૂરવાના છે. આ જે રીતે આપણે દોર્યું એવી જ રીતે આપણે જે બીજી જે અહીંયા આપણે ડિઝાઇન આપેલી છે એ આપણે પરિકરની મદદથી કરવાની છે. આપણે પરિકરની મદદથી આપણે માપ લઈશું. તો આપણે વર્તુળ છે એ આપણે અહીંયાથી આ જે લાઈન છે ત્યાં સુધીને જ લેવાનું છે. એટલે તમે સ્કેલ કરતાં આમાંથી પહેલાં આ માપ લ્યો કે કેટલો માપ થાય છે. તો કે 2.5 સેન્ટીમીટર જેટલું માપ થાય છે. તો આપણે પરિકરની મદદથી આપણે 2.5 સેન્ટીમીટર દોરશું. એના પછી આપણે અહીંયા દોરવાનું સ્ટાર્ટ કરશું. આપણે જ્યાં પરિકર રાખેલું હતું તો એ આપણે પરિકરનું માપ છે એને આપણે કેન્દ્રબિંદુ કહીશું. હવે એના પછી આપણે એની નીચે પણ આપણે એવી જ રીતે વર્તુળ દોરવાનું છે. તો એ આપણે દોરશું. આવી રીતે આપણા આ વર્તુળ તૈયાર થઈ ગયા. હવે આપણે એ જે બિંદુ આપેલા છે એનાથી આપણે સ્કેલની મદદથી એમાં આપણે દોરશું. તો આ આપણે વર્તુળ દોરાઈ ગયું. હવે આપણે આ જે ખૂણા છે એને એકબીજાની સાથે જોડી દઈશું. તમે હાથે પણ જોડી શકો છો અને સ્કેલથી જોડો તો વધુ બેટર કે તમારે સરખું અને વ્યવસ્થિત દોરી શકાશે. તો જ્યાં જ્યાં ખૂણા આવે છે એક ખૂણાથી બીજે ખૂણે આપણે સ્કેલ વડે એને જોઈન્ટ કરી દઈશું. તમે જોઈ શકો છો હું કેવી રીતે જોઈન્ટ કરું છું એ. હવે આપણી આ આકૃતિ તૈયાર થઈ ગઈ. એના પછી આપણે શું કરવાનું છે તો આપણે સૌથી નાનો માપ લઈ ને પછી આપણે એની અંદર જે વર્તુળ છે એ દોરવાનું છે. તો આપણે દોરશું. તો આપણે કંઈક આ રીતની આકૃતિ આપણે મળશે. હવે આપણે જોઈએ એની આગળનું. એમાં આપણે આપેલું છે કે કોષ્ટકના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો એમાં આપણે જોઈએ તો આપણે જોઈએ તો આપણે અહીંયા વર્તુળ દેખાય છે અ બ ક ડ, બરાબર. અને આપણે અહીંયા કેન્દ્રબિંદુ દેખાય છે જે આડાઅવળા છે. તો આપણે પ્રશ્નનો જવાબ આપશું. આપણે પ્રશ્ન પહેલો શું પૂછવામાં આવેલો છે તો કે કઈ ચકરડીની સળી કેન્દ્રની સૌથી નજીક છે. તો આપણે આમાં જોઈએ તો કેન્દ્રબિંદુ હંમેશા વચ્ચે આપેલું હોય. તો આપણે આમાં જોઈએ તો કેન્દ્રબિંદુની સૌથી નજીક કઈ છે તો કે બ
બ છે એ જરાક આડી છે, જો એને અહીંયા વચ્ચે લઈ લઈએ તો એ કેન્દ્રની સૌથી નજીકથી જ અથવા તો એ જ કેન્દ્રબિંદુ બની શકે. તો આપણે અહીંયા જવાબમાં લખશું કે બ. એના પછીનું છે કઈ ચકરડી સૌથી સારી ફરશે? તો જે વચ્ચે બિંદુ છે એની જ ચકરડી સૌથી સારી ફરશે. તમે તમારા ચકરડી અથવા તમે ભમરડો જોયો હશે તો એની જે ધરી છે એ સૌથી વચ્ચોવચ્ચ આવેલી હોય તો જ એ ભમરડો સારી રીતે ફરી શકે. તો સૌથી સારી રીતે કોણ ફરશે? તો કે બ. કઈ ચકરડી થોડી થોડી ફરશે? તો કે ડ. શું કામ? તો કે એ છે એ એનું કેન્દ્રબિંદુ છે એ જરા જ આડું ગયેલું છે, તો એ સરખી રીતે ફરી શકે નહીં, કારણ કે એનો વજન છે એ બધી સાઈડ પાર્ટમાં ભાંગાઈ છે એટલે. એના પછીનું છે કઈ ચકરડી બિલકુલ ફરી નહીં શકે? તો કે કઈ ચકરડી ફરી નહીં શકે? તો કે એક તો અ અને બીજું ક. શું કામ? તો કે એનું કેન્દ્ર અને એની સળી છે એ સાવ બીજી જ બાજુ વહી ગયેલી છે અથવા તો સાઈડમાં લઈ ગયેલી છે એમ આપણે કહી શકીએ. એટલે છે તો કે એ ચકરડી અ અને કની ચકરડી છે એ સરખી રીતે ફરી શકશે નહીં. અહીંયા આપણે જે હમણાં શીખ્યા હતા વર્તુળનું એમાં છે આપણે પ્રકરણ નંબર 8માં જ કે ચાલો ગૃહ કાર્ય કરીએ. તો એમાં છે કે નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા અને વ્યાસ શોધો અને તેના પરથી કયું વર્તુળ નાનું છે તે જણાવો. તો હવે આપણે અહીંયા જોઈએ તો આપણે ત્રિજ્યાનું માપ શું મળે છે એ આપણે પહેલાં તો ગોતવું પડે. તો આપણે પહેલાં જોઈશું તો આપણે સ્કેલ રાખી અને એના કેન્દ્રબિંદુથી લઈ અને જ્યાં વર્તુળ પૂરું થાય છે ત્યાં એને ત્રિજ્યાનું માપ લઈશું. તો આપણે અહીંયા માપ મળશે 2.5 સેન્ટીમીટર. તમે તમારી સ્કેલથી લઈ અને માપશો તો તમને વધારે ક્લિયરલી જોવાશે. તો આપણે ત્રિજ્યાનું માપ મળે છે 2.5 સેન્ટીમીટર, જે આપણે અહીં લખવાનું છે. અને વ્યાસ મળે છે તો આપણે વ્યાસ કેવી રીતે શોધશું? તો કે ત્રિજ્યા બરાબર વ્યાસ ગુણ્યા 2. હવે જ્યારે ત્રિજ્યા 2.5 છે અને 2 આરે ગુણશું તો આપણે મળશે 5 સેન્ટીમીટર. એવી જ રીતે આપણે બીજું વર્તુળ જોઈએ તો એમાં આપણે વ્યાસ માપીએ. તો અહીંયા કેન્દ્રબિંદુથી લઈ અને વ્યાસ માપશું આપણે તો આપણે વ્યાસ મળશે 2 સેન્ટીમીટર અને ત્રિજ્યા મળશે 2 સેન્ટીમીટર અને આપણે વ્યાસ ગોતવું હોય તો એને ગુણ્યા 2 તો આપણે એના એટલે આપણે વ્યાસ થશે 4 સેન્ટીમીટર. હવે આપણે એ જોવાનું છે કે કયું વર્તુળ નાનું છે. તો આનો ત્રિજ્યા છે 2.5 અને વ્યાસ છે 5 સેન્ટીમીટર. આની ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર અને વ્યાસ છે 4 સેન્ટીમીટર. તો આપણે શું બનશે? આ જે બીજું વર્તુળ છે એ સૌથી નાનું વર્તુળ છે. હવે એના પછીનું જે આપણે આપેલું છે એમાં છે કે નીચે આપેલા વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો. તો આપણે એની ભાગના નામ લખવાના છે. તો આપણે અહીંયા જે વર્તુળ આપેલું છે એ વર્તુળમાં બધાના જે બિંદુ આપેલા છે એ બિંદુના અલગ અલગ નામ આપેલા છે અને વચ્ચે જે કેન્દ્રબિંદુ છે આપણા વર્તુળનું એનું નામ આપેલું છે O. તો જે પહેલું બિંદુ છે અહીંયા એનું નામ આપેલું છે A, બીજાનું નામ આપેલું છે B, ત્રીજાનું નામ આપેલું છે D, ચોથાનું નામ C અને પાંચમાનું નામ E. એવી રીતે બધાને અલગ અલગ નામ આપેલા છે. તો આપણે અહીંયા જોઈએ કે O છે એ શું છે? આપણે એ પ્રશ્નનો જવાબ આપવાના છે. તો O છે એ શું છે? તો કે O છે એ વર્તુળનું કેન્દ્રબિંદુ છે, એટલે કે વર્તુળ છે એ ત્યાંથી દોરવામાં આવેલું છે. પછી છે કે OA. તો ઓથી લઈને એ સુધીનું આપણે જોઈએ તો આપણે એ શું મળશે? તો કે ત્રિજ્યા. એટલે આપણે અહીં લખશું ત્રિજ્યા. OB. તો ઓથી લઈને B સુધીનું છે એ આપણે મળશે ત્રિજ્યા. અને ઓથી લઈને C સુધીની તો ઓથી C પણ આપણે મળશે ત્રિજ્યા. O અને D. તો ઓથી લઈને D સુધી આપણે માપશું તો અડધું વર્તુળ એટલે કે ત્રિજ્યા. OE. તો અહીંયા ઓથી લઈ અને E સુધી આપણે માપ લેશું તો એ પણ આપણે મળશે ત્રિજ્યા. અને E અને D તો એટલે કે E અહીંયા આપેલું છે અને D અહીંયા. તો આખું લાઈન આવી ગઈ એટલે કે આખું વર્તુળને આવરી લેવામાં આવે તો આને શું કહેવાશે આ લાઈનને? તો કે વ્યાસ
એવી રીતે આપણે એની નીચે આપેલી છે આકૃતિ, તો એમાં આપણે જોઈએ કે નીચેની આકૃતિમાં OBની લંબાઈ શોધો. તો આપણે એક વર્તુળના કેન્દ્રબિંદુનું નામ O છે ને બીજા વર્તુળના કેન્દ્રબિંદુનું નામ છે B. તો આપણે હવે એ માપ લીધો, તો એ માપથી આપણે જે મળે છે, તો કે આપણે માપ લેશો તો તમે તમારી સ્કેલથી માપ લેશો એટલે તમને બરાબર દેખાશે. તો આપણો માપ આવશે 4 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખશું 4 સેન્ટીમીટર. એના પછીનું છે, તો આગળના પેજ ઉપર આપણે જોઈએ તો એમાં છે કે 4ની નીચે 4 નંબરનો પ્રશ્ન, તો કે નીચે આપેલા વર્તુળની ત્રિજ્યાના માપ શોધો અને લખો. તો આપણે અહીંયા માપ શોધશું. તો પહેલાં આપણે કેન્દ્રબિંદુ ઉપરથી એની ત્રિજ્યા શોધવાની છે. તો આપણે અહીંયા બિંદુ પાસે આપણી સ્કેલ રાખશું. તો અહીંયાથી આપણે દેખાશે એ આવશે 3 સેન્ટીમીટર. જોઈ શકો છો તમે, તમને ક્લિયરલી ના દેખાતું હોય તો તમે તમારી જાતે સ્કેલ લઈને જોશો એટલે તમને પ્રોપર માપ મળી જશે. તો અહીંયા આપણે મળે છે 3 સેન્ટીમીટર. એના પછી છે તો બીજું આપણે જે વર્તુળ દેખાય છે એની આપણે ત્રિજ્યા માપશું. તો એની ત્રિજ્યા માટે આપણે જોઈએ સ્કેલ માપીને, તો આપણે મળશે 3.5. અહીંયા જો 3 આંકા પછી જે 5 છે ત્યાં આપણે મળે છે એનું બિંદુ, એટલે આપણે અહીં લખશું 3.5 સેન્ટીમીટર. એના પછી છે તો કે નીચેની મુજબ પરિકરની મદદથી વર્તુળની ડિઝાઇન બનાવો અને તેમાં મનપસંદ રંગ પૂરો. તો હવે આપણે પરિકર લઈ અને આપણે જેવી આવી ડિઝાઇન આપેલી છે એવી ડિઝાઇન આપણે બનાવવાની છે. તો આપણે બનાવશું આપણા પરિકરની મદદથી. પરિકરની મદદથી આવી કંઈક આપણે ડિઝાઇન જોવા મળશે. એના પછીનો આપણે જે પ્રશ્ન જોઈએ તો એ પ્રશ્નમાં છે કે જીગર પાસે 17 સેન્ટીમીટર અને 21 સેન્ટીમીટર લંબાઈના 2 અલગ અલગ દોરડા છે અને બંને દોરડાથી તો વર્તુળ કરવામાં આવે તો કયું વર્તુળ મોટું થશે. તો આપણે અંક વાંચીએ ત્યાં જ આપણે ખબર પડે કે 17 સેન્ટીમીટરવાળું છે અને 21 સેન્ટીમીટર. તો જે 21 સેન્ટીમીટરવાળું લંબાઈવાળું દોરડું છે એ વર્તુળ મોટું થશે. એના પછી છે કે એક ચોરસ ઘાસના ભાગમાં લંબાઈ 5 મીટર છે. ખેડૂત તેના ચારેય ખૂણે એક એક ગાય દોરડાથી બાંધે છે તો તે દોરડાની લંબાઈ 1 મીટર છે. તો ગાય વધુમાં વધુ ક્યાં સુધી ફરી ઘાસ ખાઈ શકશે દોરો. તો આ છે એ તમારે તમારી ચોપડીમાં અથવા તો તમારે રફ બુકમાં દોરવાનું છે. અહીંયા જે 5 સેન્ટીમીટર અહીં 5 મીટર લીધેલું છે ત્યાં તમારે 1 સેન્ટીમીટર જેટલું જ લેવાનું છે.